નવસારીના પ્રખ્યાત અમલસાડી ચીકુનો પાક આ વર્ષે સંકટમાં મુકાયો છે. વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ચીકુની વાડીઓમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થવાની સંભાવના વધી ગઈ છે. અમલસાડી ચીકુ તેની મીઠાશ અને મોટા કદ માટે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. આ ચીકુ વર્ષમાં 2 સિઝનમાં થાય છે અને 12 માસ ઉપલબ્ધ રહે છે. જૂનમાં ફ્લાવરિંગ થયા બાદ ઓક્ટોબરમાં તેનું ઉત્પાદન મળે છે. આ વર્ષે મોડા શરૂ થયેલા વરસાદે જુલાઈથી સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ જાળવી રાખ્યો છે. ચીકુના પાકને હાલમાં ગરમીની જરૂર છે. કેટલાક વિસ્તારોમાં 1 કલાકમાં 2 થી 3 ઇંચ વરસાદ નોંધાયો છે અને લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાથી ઝાડમાં સુકારો લાગી શકે છે. વધુ ભેજના કારણે ફૂગજન્ય રોગનું જોખમ પણ વધ્યું છે. ખેડૂતોને ચિંતા છે કે આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ચીકુનું ઉત્પાદન મોડું થશે. ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન જ્યારે મોટા પ્રમાણમાં ઉત્પાદન થશે ત્યારે બજાર ભાવ ઘટી શકે છે. આથી ખેડૂતો અને વેપારીઓ જે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે વેપારીઓને આર્થિક નુકસાન થવાની પણ સંભાવના છે. અમલસાડી ચીકુ હિન્દુસ્તાનમાં વખણાયેલું ફ્રૂટ રહેતું છે. હાલ આ વર્ષે ચિત્ર સારું દેખાય છે ફળ અને ફ્લાવરિંગની અંદર, પણ આવા સતત વરસાદ જો રહેશે તો ફળ અને ફૂલનું ખરણ રહેવાની સંભાવના રહી છે. વાડીઓમાં શું સ્થિતિ છે અત્યારે? વાડીઓમાં હવે ડે બાય ડે પેટર્ન બદલાતી રહી છે. કલાકની અંદર 2-3 ઇંચ વરસાદ પડે તો વાડીની અંદરથી પાણીનો નિકાલ થતો નથી. એને હિસાબે એના મૂળિયા ને ઝાડનું મરણ ને મૂળિયા ખરાબ થવાથી ઝાડનું મરણ વધુ પડતું રહે છે. શું સ્થિતિ આગામી સિઝનમાં જો ચીકુ? હાલ ચિત્ર સારું દેખાય છે, પણ માલ જે પાછળ પડે તો પરિસ્થિતિ એ થાય કે વેપારીઓને જે સમયે માલ જોઈએ તે સમયે માલ નથી મળતો, જે સમયે માલ વધુ મળે ત્યારે જોઈએ તેવું ખેડૂતોને મૂલ્યાંકન મળતું નથી. ગરમીમાં સ્થિતિ શું થઈ? હાલ ગરમી જો હોય તો ખેડૂતોને આ સમયે જો ગરમી હોય તો ખેડૂતો માટે સારો પાક નીકળે એવી આશા બંધાય એવું દેખાય છે. માર્ચ એપ્રિલમાં સ્વાભાવિક છે, માર્ચ એપ્રિલમાં સતત ચીકુનો ભરાવો રહેતો હોય છે. એ સમયે માલને નિકાલ કરવો બી વેપારીઓ માટે મોટી મુશ્કેલ રહી છે ને એ સમયે ખેડૂતોને જે મૂલ્યાંકન હકીકતમાં મળવું જોઈએ એ મૂલ્યાંકન મળતું નથી. ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞ જે ખેડૂતોને વાડીમાંથી પાણીનો યોગ્ય નિકાલ કરવા અને ફૂગથી બચાવવા યુરિયા સાથે દવાનો છંટકાવ કરવાની સલાહ પણ આપી રહ્યા છે. કૃષિ વૈજ્ઞાનિક ડી.કે. શર્માએ જણાવ્યું હતું કે હાલમાં દક્ષિણ ગુજરાતમાં હાલમાં ભારે વરસાદનું વાતાવરણ છે. નવસારી જિલ્લામાં મુખ્ય ફળ પાકોની વાત કરીએ તો આંબા, ચીકુ, પપૈયા, કેળ આ પ્રમુખ પાકોની જાતો છે. ભારે વરસાદને કારણે આ પાકને ભારે નુકસાની કરે છે. ખેતરમાં પાણીનો ભરાવ નુકસાનીનું મુખ્ય કારણ છે. ખેડૂતો જો ખેતરમાંથી પાણીનો નિકાલ કરી શકે તો નુકસાની ઓછો કરી શકાય છે. નમસ્કાર ખેડૂત મિત્રો. દક્ષિણ ગુજરાતમાં અત્યારે ભારે વરસાદનું વાતાવરણ ચાલે છે અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ફળ પાકોની વાત કરીએ તો આંબા, ચીકુ, પપૈયા અને કેળ આ આપણી પ્રમુખ ફળ પાકોની જાતો છે જે આપણે દક્ષિણ ગુજરાતમાં બહુ મોટા વિસ્તારમાં થાય છે. જેમ વધારે વરસાદ થાય અને અતિવૃષ્ટિ થાય તો એનો મોટો નુકસાન ફળ પાકોને થાય છે અને મુખ્ય કારણ છે કે ખેતરમાં પાણીનો ભરાવ રહેવો. તો મોટાભાગે ખેડૂતો ભાઈઓને ભલામણ કરવામાં આવે છે કે ખેતરમાંથી પાણીનો નિકાસની વ્યવસ્થા સમુચિત રૂપથી કરે. લાંબા પાયે અગર પાણીનો ભરાવ ખેતરમાં રહ્યો તો આંબા હોય કે ચીકુ હોય આ પાક આમ તો બહુ સારી પાકો છે અને અતિવૃષ્ટિ સામે આ થોડુંક ટકે છે. તેમ છતાં વધારે દિવસ સુધી અગર ખેતરમાં પાણી ભરાવેલો રહે તો આમાં સુકારા રોગની શરૂઆત થાય છે. ખેતરમાં જે મૂળ જે શ્વસન કરે છે આ શ્વસન પ્રક્રિયામાં અવરોધ ઉત્પન્ન થાય છે. એના લીધે ધીમે ધીમેથી ફૂગને લીધે આમાં સુકારાનો ઉપદ્રવ ચાલુ થાય છે અને અમુક વાર એવો પણ જોવા મળે છે કે વધારે અગર ફૂગની ઉપદ્રવ થયો તો આખો ઝાડ પણ મરી જાય છે. તો એના માટે ખાસ કરીને વાડીમાંથી પાણીની નિકાસની વ્યવસ્થા કરવી. વરસાદ તો આપણા હાથમાં નથી, ગમે જેટલી વરસાદ થાય, પર ખેતરમાં કે વાડીમાં પાણી ભરેલો રહેવો જોઈએ નહીં. આ કાળજી રાખવાની. બીજું આ છે કે જ્યારે વરસાદ પૂરી થાય તે પછી વાડીની સાફ સફાઈ કરીને અને યુરિયા
અને કાર્બેન્ડાઝિમ 20 ગ્રામ કાર્બેન્ડાઝિમ અને 200 ગ્રામ યુરિયાનો 20 લીટર પાણીમાં દ્રાવણ બનાવીને અને એવા ઝાડ જે થોડાક પીલા પડી ગયા છે, ઝાંકા પડી ગયા છે, આમાં ફૂગની શક્યતા હોય છે, તો આ ઝાડનો ફરતી રિંગ બનાવીને આનો ઉપચાર કરવો જોઈએ.